વર્ષાબેન ક્યાંથી આવો છો બેન? ઘોઘા તાલુકાની અંદર છાયા ગામ છે, ત્યાંથી આવીએ છીએ. શું તકલીફ હતી બેન તમને? પગની પાની બહુ દુખતી હતી, જેમાં લીધે થઈને હાલી નહીં કરતા. ચાલવામાં તકલીફ, બહુ તકલીફ પડતી. વધારે અસહ્ય દુખાવો હતો. બહુ દુખાવો હતો. કેટલા સમયથી દુખાવો હતો બેન? લગભગ 2 મહિનાથી તો હતો. બીજે ક્યાંય તમે બતાવેલું ખરું અહીંયા આવ્યા પહેલા? ના, બતાવ્યું તો નતું, પણ એક હોસ્પિટલમાં ત્યાં અહીંયા દવા લીધી હતી. દવા લીધી હતી પણ તો એનો કોઈ ફેર નતો પડ્યો. અહીંયા આવ્યા પછી આજે તો આપણે બીજી સારવાર છે, હવે આમ તમને કેવું લાગે છે? બહુ સારું છે અત્યારે તો, હાલવા ચાલવામાં બધી રીતે સારું છે. આમ કેટલો ફેર લાગે બેન તમને? 50% ઉપર છે. બે સારવાર. હા, 2 સારવાર. હજી તમે 1-2 વાર આવી જજો એટલે આપણને 100% ફેર પડી જશે. બરાબર? તમે શું કહેશો સાહેબ સારવાર વિશે? સારવાર વિશે તો હું કહીશ કે નાના સાહેબ ઘણો ફરક છે એમ, કારણ કે હું તો દરરોજ જોતો જોઉં કે ઘરે કેમ હાલતી કેમ નહીં એમ, એટલા માટે અહીંથી ગયા પછી ઘણો ફરક હતો. અહીંથી હજી તો સારવાર કર્યા વાર પહેલી વખતે ત્યારથી દાદરા ઉતરવામાં ઘણો ફરક હતો. પહેલી સારવારમાં ફેર પડી ગયો. અને આમાં મેન ફાયદો શું છે બેન કે કોઈ જાતની દવા આપવામાં આવતી નથી, એટલે કોઈ આડઅસર નથી. આ સારવાર કુદરતી સારવાર છે. તમારા હાડકાનું કે મણકાનું જે સેટિંગ વિખાણું હોય એ સેટિંગ આપણે કરી નાખીએ એટલે આપણને ફેર પડી જાય. અને ટાઈમ ટુ ટાઈમ તમારે આવવું પડે અને કીધા પ્રમાણે તમારે થોડી પરેજી રાખવી પડે એટલે ફેર પડી જાય. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તમે તેને શું કહેશો? ચોક્કસ એને મુલાકાત લેવી ચોક્કસ. થેન્ક યુ.